કોંગ્રેસ વચ્ચે મારામારીનો મામલો ગરમાયો છે। શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું મોટું નિવેદન પણ આ મામલે સામે આવ્યું છે। કોંગ્રેસના કાર્યકરો પીધેલી હાલતમાં હતા તેવું કહેવું છે જયપ્રકાશ સોનીનું। ત્યારે કોંગ્રેસના કાર્યકરો ગાળાઓ બોલતા હોવાની પણ વાત જણાવવામાં આવી રહી છે। ભાજપ તરફથી કોંગ્રેસ ચૂંટણીનો માહોલ બગાડી રહી હોવાની વાત પણ ભાજપે કહી છે। મતદાન ટકાવારી ઘટે તે માટે કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ભાજપ માત્ર મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યું છે। કોંગ્રેસ કલેક્ટર કચેરીએ બેઠી છે, બૂથમાં કાર્યકરો નથી તેવું પણ જયપ્રકાશ સોનીએ જણાવ્યું છે। ભાજપનો એક પણ કાર્યક્રમ નશામાં નથી, જયપ્રકાશ સોની આ અંગે જણાવી રહ્યા છે। તો આરોપ પ્રત્યારોપ વચ્ચે રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે। પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું, સવારથી લગભગ 60થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે। ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે। મતદારો પણ શાંતિથી મતદાન કરી રહ્યા છે। અમારા કાર્યકર્તાઓ કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે, એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે। અને સ્વાભાવિક જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે તમારે મતદાન માટે પ્રયત્ન કરવો જ પડે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે અને આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું। આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય। એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં, એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા। એમને બેસવું હોય તો બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો। એની જગ્યાએ આવા બધા ચમકલા કરીને તમે શું સાબિત કરવા